દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના દાદાની વાતો સુણી દાદાની વાતો સુણી દાદાની વાતો સુણી હરતાશે દાદાની વાતો સુણી હરતાશે સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને વ્યાસે સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને વ્યાસે દાદાની વાતો સુણી હરતાશે દાદાની વાતો સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને ગાશે સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને ગાશે. ચામડાની આંખથી લાગે છે જુદાઈ 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 આપણો છે સંબંધ શાશ્વત લગાઈ આપણો છે સંબંધ શાશ્વત લગાઈ દાદાની વાતો સુણી જીવ હરતાશે દાદાની વાતો સુણી ગુણ સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને જાશે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ જ્ઞાને જાશે. આપણે આ યોગેશ આનંદજી છે ને, યોગેશ આનંદજી, આ કંઈ આપણે કોઈને વધારે ઓછાની વાત નથી કરતા, પણ આપ તો સાધારણ આપણે જ્યારે જોઈએ અને ઉપયોગ હોય ને આપણને ખ્યાલ આવે ત્યારે કહું છું. એટલે અમે એને જોયો છે, જાણ્યો છે. શરૂઆતથી દાદા પાસે આવ્યો ત્યારથી ઇન્ટર કોમર્સમાં ભણતો. શામાં ભણતા? કયું સાલ હતી એ? 74. તો એનું આ મન વચન કાયાના શરીરનું પરમાણુ એવું રંગાયેલું છે દાદા ભગવાનના વિજ્ઞાન બાબતે. અને કવિરાજ એમના માટે બહુ સુંદર ઉત્તમ કંપની બની ગયા, ઉત્તમ કંપની. એટલે અત્યારે આખું જ્યારે આ પદ બોલે છે ને ઉપયોગ,
હજુ અને આ બધા માટે છે. આ તો વાત કરું છું સાધારણ, કારણ કે એમાં વધારે એટલે આપણે જે વાત કરી ને કે શું કે છે દાદાને દેખ્યા આવીને એમાં ગુણના ગાશે, એટલે દાદા એ વ્યક્તિ નહીં, પરંતુ દાદા સ્વરૂપે જે જ્ઞાની પુરુષ હતા તેમના ગુણના ગાવાના છે. વિતરાગ અને વિતરાગતા છે ત્યાં એમાં ગુણના ગાવાના હોય જ નહીં જમેશજી, કોઈ જગ્યાએ ના હોય. પરંતુ એ વિતરાગ ને વિતરાગતામાં ક્યાંક અંશ થોડા છે, બાકી ત્યાં આગળ ગુણના હોય. અને ગુણના હોય તો જ આ માનવ સમાજને આપણને કામ લાગશે, નહીં તો નહીં લાગે. એટલે ગુણના એ શાશ્વત ગુણોને લાગુ પડે છે, શાશ્વત ગુણોને. અને શાશ્વત ગુણોને લાગુ પડતા ગુણના એનું કીર્તન એની ભક્તિ અને એના વિશેની બધી સત્સંગ અને એનું છણાવટ આખી એ બધી જ એ ગુણ પૂજા છે. આમ તો માનવ શરીર વગેરે ગુણલા ગાઈ શકાય નહીં, પરંતુ એ વ્યક્તિ પૂજામાં નથી જતું, વ્યક્તિ પૂજામાં નથી જતું. એ શાશ્વત ગુણોમાં અને ગુણની પૂજામાં જાય છે. અહીંયા આગળ અક્રમ વિજ્ઞાન આપણે અદ્ભુત આજે અપવાદ સ્વરૂપે બધાને પ્રાપ્ત થયું છે. આ વાત આજના માનવ સમાજને બહુ સારી રીતે રજૂ કરી શકાય, ધીમે 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 કરતા જઈએ તો. બરાબર છે ને પાઠક સાહેબ? યોગેશાનંદજી, સચ્ચિદાનંદ, એક એક દાદાએ આપણને મોટા રત્નો મૂક્યા છે, જુઓ ને, એક દરેકની સ્પેશિયાલિટી છે પાછી. હા, પણ એ સ્પેશિયલ નથી એ જગાએ, ત્યાં સ્પેશિયલી રહ્યા નથી એવી સ્પેશિયાલિટી વાળા છે. કારણ કે દાદાએ ઘડ્યા છે એમને, દાદાએ ઘડ્યા છે. એ તો એક એકનો પરિચય બધાને થતો જાય તેમ સમજાતું જાય. અને એટલા માટે તો કે છે અમે બધે અમારે દાદાએ કહ્યું એટલે બધે ફર્યા જ કરવાનું અમારે. એવું જ ને, સાધુ તો ફરતા ભલા, कल्याण के लिए, खुद का कल्याण हो गया इसीलिए कल्याण के लिए. कोई कल्याण करने जाता नहीं कोई, लेकिन ये शरीर है तो शरीर फिरता रहेगा तो कल्याण की भावना और उनके स्पंदनों है वो सबको स्पर्श करेंगे. वो तो है ને. બધાની અંદર ભગવાન તો હાજર જ છે, અને જે હાજર ભગવાન સાથે બધા હોય ને એમના સ્પંદનોથી હોય તો એક લોખંડ અને લોખંડની ભૂકીને હોય ને એક લોહી ચુંબક હોય એને કેવું આ થાય છે, એવું આ ગુણની પૂજાઓમાં સુંદર થાય છે. આ બધું આપણા બધા ભગવાન તો હાજર છે બધામાં, બધાને હાજર છે. કોઈ પણ મહાત્મા હોય ગમે તે હોય વાત કરે ને, આ ताराचंद છે वो क्या नारा लगाता है, बहुत नारा लगाता है. हाँ, एक 2 मिनट नारा लगाओ ना जरा, 2 मिनट. आपको 2 मिनट कहेंगे तो बहुत टाइम ले लेते हैं. जोर से यहाँ आके, यहाँ आ जाओ सबके सामने. ताराचंद खंडेलवाल, आप बुलेल ताराचंद, आप बुंदेलखंड का राजा है ना? नहीं? अच्छा. हे श्रीमंदर स्वामी अरिहंत परमात्मा, हे वात्सल्य मूर्ति दादा भगवान, हजारों साल जियो, हजारों साल हमारे ज्ञानी पुरुष दुनिया का कल्याण करते रहे, बस यही एक भावना है. हजारों साल जीवे ज्ञानी पुरुष और दुनिया का कल्याण करते रहे. हमारे अलवर में रोजाना आधा घंटा जो है असीम अखंड कीर्तन भक्ति होती है दादाजी क्या स्वास्थ्य की कामना के लिए. बस यही एक अर्जी भगवान सिमंदर स्वामी के चरणों में. जय सच्चिदानंद. बस बस बस, जय सच्चिदानंद. શું થયું? હા હા, આપણે તારાચંદજીએ અલવરથી આવ્યા છે. એક આ ચિઠ્ઠી છે એમની, બહુ શોર્ટમાં લખ્યું છે એમને. એ તો સંઘ જોડે, वो तो सुधीर भाई सब वडील है ना, उनके साथ बात करना. પણ આપણા આપતા પુત્ર ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સ્વામી આપણે કહીએ તોય ચાલશે.
સ્વામિનારાયણ ધર્મમાં છે ને ડૉક્ટર સ્વામી બધા ભણેલા જ છે ત્યાં આગળ. તો શૈલેષ આનંદજી જરા એનો સાર કહી દો. સાર તમે જોઈ લીધું ને? બસ તો सार कही दो. जय सच्चिदानंद. ताराचंद जी अलवर के सभी महात्माओं के प्रतिनिधि के रूप में ये पेश कर रहे हैं जो, तो वहाँ जो सत्संग केंद्र हो रहा है उसका उद्घाटन की बात है. चालू है, हो रहा नहीं सहज. हाँ, तो वो सत्संग केंद्र तो है, वो हॉल जो पूरा अच्छा हॉल 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 जो पूरा हो रहा है उसके उद्घाटन के बारे में उन्होंने जो विनंती की है, तो संघ के साथ मिलके सब नक्की करेंगे और सब महात्माओं की उत्कृष्ट भावनाओं के साथ में वो जरूर से होगा. वो व्यवस्था संघ के साथ जो भी समय की समयोचित नक्की की जाएगी. और जो आशीर्वाद चाहते हैं तो वो तो आपके साथ है. वो लिख रहे हैं कि अनुपम मूर्ति घड़े दादा भगवान, न भूतो न भविष्यति, ऐसा अनुपम है अक्रम विज्ञान. और ये अलवर केंद्र, उसके लिए सब हम आभारी और कृतज्ञता प्रकट करते हैं. और दादाजी के लिए भी उन्होंने हजारों साल जियो ऐसी भावना प्रकट की है. जय सच्चिदानंद. ताराचंद जी, हम अगस्त महीने में पहले सप्ताह में आ जाएंगे, तो उसके पश्चात जो अच्छा दिन है वो तो कर लेना आप तो पुत्र साहब निमेशानंद जी. हाँ, तो मेरी भावना है कि हम भी वहाँ हाजिर रहे. बराबर છે ને સુધીરભાઈ? हाँ, ऑगस्ट महीना में બધો આ તહેવારોનો મહિનો છે આપણો, तो कोई हाँ चलेगा. आप वहाँ कृष्णा की भक्ति ज़्यादा है या शिव जी की? नहीं, आप वैसे ही पूछते हैं हम आपको. राम की नहीं? और वो बोलते हैं ना, एक महीना के लिए विजयादशमी आती है तो राम का बहुत रामलीला होती रहती है ना, एक महीना पूरा, एक महीना रोज. जी सर, 2 महीने तक. जरूर. સુધીરભાઈ, નવનીતભાઈ સાહેબ, આપણે આ ફાઇનલ પૂરું કરવા માટે અમારા આપતા પુત્ર નિમિષાનંદજી તરફથી જરાક એક સૂચન ને સંકેત અમને મળ્યો કે આ રિસર્ચ સેન્ટરના બધું આટલો બધો ખર્ચો થાય છે, તો અહીંયા આપણે નાના જરૂર પડે તો ના કરી મદદ કરી શકીએ? મેં કોઈ કરી શકાય. એટલે તારાચંદજી હવે છેલ્લું કમ્પ્લીટ કરવા માટે અમને જાણવા મળ્યું છે કે આપણા જગદીશભાઈ ચિરાયુ, આપણા હરીશ, આપણા સંગપતિ અહીંના લોકલ વડોદરા, અને ચોથું ભરતભાઈ ભરતાનંદજી. આ 4 ને? હા, કે બીજું કોઈ છે સાથે આવે છે? હા, એ તો બરાબર છે, એન્જિનિયર તો ચીફ. તો આ 4 ખાસ ત્યાં જાય છે ને છેક સુધી ધ્યાન આપ્યું એમને. અને હમણાં છેલ્લે મને એમના રિપોર્ટ પ્રમાણે 15 લાખની હજુ જરૂર ખરી, એટલે कंप्लीट થઈ જાય. ठीक है, पूरा हो जाएगा. हाँ, लेकिन जो ओरिजिनल एस्टिमेट था उससे तो बढ़ गया बहुत, ऐसा सुधीर भाई बोलते हैं. हैं 7.5 લાખ લોન લીધી, અહીંથી ટ્રાન્સફર કર્યા ને? કેલનપુરીથી ટ્રાન્સફર કર્યા દાદાજી. બસ તો આ તો પછી તો પછી સુધીરભાઈ બાકીના 7.5 જાય એટલે એનું કામ થઈ જાય, થઈ જશે. અને ઓગસ્ટમાં આપણે એનું ઓપનિંગ બધા જઈશું, સંઘ આખો જઈશું. જય સચ્ચિદાનંદ. ચાલો, જય દાદાજી સચ્ચિદાનંદ. હા બોલો. એક મિનિટ હરીશ, કોણ? એમનો હરીશ વાત કરું. રાજજીભાઈ બોલો. તારાચંદજીનો ક્યારે પણ ફોન આવે જગદીશ કાકાને ચિરાવીને કે મને કશું જ બોલે નહીં, એટલું જ કે મોક્ષ લક્ષ્મી કી જરૂરત હૈ. બહુ સુંદર રીતે કે મોક્ષ લક્ષ્મી કી જરૂરત હૈ. મોક્ષ લક્ષ્મી કી.
અચ્છા, ખરેખર બહુ પાઠક સાહેબ રાધેશ્યામભાઈ એવા બહુ જ આપણી જે એકમાં બધું ભારતની આખી ભાત જોયું હોય ને એવી ટાઈપના છે ત્યાં બધા, એ ટાઈપના છે, મેં જોયું બધા. અને એ કહે છે કે અમે તો આખું ઉત્તર હિન્દુસ્તાન જે હિન્દી ભાષી બધો બેલ્ટ છે અમે ગજવી મારીશું કે છે અમે, કે અમારું અલવર સિંહ દ્વાર છે. તો હોગા ને તારા છે પૂરા, બસ 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 હા, ચાલો હવે બીજું કંઈ જોઈ લઈએ સત્સંગ. આપણી પાસે સત્સંગ માટે 2-3 પૂછાઈ છે, લઈ લઈએ. એક તો ધીરુભાઈ ગાંઠાણી આપણે પૂછ છે એમના, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, ઉત્તરાગ પરમાત્મા નાય નમો નમઃ. અને નીચેનો આપતા સૂત્રો પર પ્રતાપ પ્રકાશ ઈચ્છે છે. આપતા સૂત્ર નંબર 3651. દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયા તે પણ ડિસ્ચાર્જ થાય છે. ભાવકર્મ અને દ્રષ્ટિ બગડે તેનું નામ ચાર્જ. અક્રમમાં ભાવકર્મ, દ્રવ્યકર્મ, નો કર્મ બધા જ ડિસ્ચાર્જ બની જાય છે. એટલે અહીં આગળ આ કર્મ અને કર્મની ભાષાની વાત કરી, બહુ ગહેરી, બહુ ઊંડાણવાળી છે. દાદાએ કહ્યું કે જે જૈન દર્શનમાં ને જૈન સંપ્રદાયમાં જે માન્યતા પ્રમાણે આખો જૈન ધર્મ મનાયો છે ને આજે ફોલો થાય છે વ્યવહારમાં ને બધી રીતે ધર્મથી પણ, એમાં ભાવકર્મને એક સ્ટેપિંગ કહ્યું છે એમને. સ્ટેપિંગ એ ભાવકર્મ બીજું કશું જ નથી, એ દ્રવ્ય જ છે, પરંતુ ભાવ કર્મ તરીકે જુદું પાડ્યું છે એને. આ વાત છે. અને એની અંદર શાસ્ત્રોમાં વિશ્લેષણ થયેલું નથી બરોબર, એ તો અક્રમ જ પ્રકાશ પાડી શકે કે ભાવ શબ્દ પર એને મુખ્ય એ છે. પરંતુ એ ભાવ અને દ્રવ્ય બંનેને એના અસલ સ્વરૂપમાં આજે પ્રકાશમાં લાવવું એ બહુ મોટી વાત છે, બહુ ગહેરી વાત છે. આપતા પુત્ર સાહેબો, એટલે આપ સૌને અમે વિનંતી કરીશું, આપણે વડીલો બધાને, મહાત્માઓ જેમને જેમને અનુભવ થાય છે બધાને, દરેકના જીવનના અનુભવ પરથી જ આવવાનું છે આ બધું. એ જુદા જુદા સ્વરૂપે રજૂ થતું જતું જશે તેમ તેમ આ સ્પંદનો, એનો પ્રકાશ બધો એની મેતે ફેલાતો જશે. પ્રકાશને ફેલાવવા માટે પોતાને મહેનત નથી કરવી પડતી, કરવી પડે છે. એ તો આ ઇલેક્ટ્રિક પેદા કરવા માટે મહેનત કરવી પડેલી, એટલે તોય એને મહેનત નથી કરવી પડતી, તરત જ પ્રકાશ થઈ જાય છે. પણ સ્વિચ કરવી પડે છે ઓન, કે નહીં? સ્વિચ ઓન કરવી પડે છે. પણ સ્વપર પ્રકાશકને સ્વિચે ના હોય ને કશું ના હોય, સ્વચું ના હોય. એટલે ત્યાં આગળ આખો ઉપયોગ મૂક્યો, એટલે ભાવ શબ્દ મૂક્યો. ભાવ અને કર્મની જાતિમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ કયા બધા એ અક્રમમાં એ ભ્રાંતિગત આખો ભાવકર્મમાં હતા, ત્યાંથી ઉડાડ્યા દાદાએ. અને એની સાથે જ આપણને આ ડિસ્ચાર્જ ભાગના ભાવકર્મો, દ્રવ્યકર્મ અને નોકર્મ રહ્યા. હવે ડિસ્ચાર્જ ભાગના ભાવકર્મ કયા હતો પછી? તો કે ડિસ્ચાર્જ ભાગના ભાવકર્મ એ આ દ્રવ્યકર્મના પરિણામો જે છે અંતઃકરણના, શાના? અંતઃકરણના દ્રવ્યકર્મના પરિણામો છે. એ પરિણામો ત્યાં આગળ અંદર ભાવક સ્વરૂપે આજે ઓલરેડી ચાર્જ થઈ ગયેલા ભાવકો છે, જેનાથી આ શરીર બનેલું છે. એ દરેક શરીરમાં હોવાનું, દરેક જન્મમાં હોવાનું, દરેક ભાવમાં હોવાનું. એટલે ભાવકો તો રહેવાના જ, પણ ભાવકો ખબર નથી પડતી. ભાવક શબ્દ અદ્ભુત મૂક્યો છે સમય સાજીમાં અને શાસ્ત્રમાં છે થોડું ઘણું, પણ એટલી અસલ વિશ્લેષણ નથી થયું જેવું વિતરાગોની ભાષામાં થાય એવું. એટલે ભાવ કર્મ એ વસ્તુ બહુ સમજવા જેવી છે. એ ભ્રાંતિગત છે આખું. એટલે અહીંયા કહ્યું કે દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયા તે પણ ડિસ્ચાર્જ છે. એટલે આ મહાત્માઓ માટે વાત કરી. મહાત્માઓને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આપણી દ્રષ્ટિમાં કોઈ પણ પ્રકારનો વિકારી ભાવ, વિકારી એટલે જે પોતાનો સ્વભાવ ના હોય એનાથી વિરુદ્ધ સ્વભાવનો, એમ વિભાવ, એ સ્વરૂપે પાછો અંદરથી એ ના થાય કોઈને પણ. પોતાના ગમે ત્યાં ઉદયમાં પોતાનો કર્મ ડિસ્ચાર્જ ગમે તેવા હોય, મનથી, વાણીથી, કાણીથી, એ દ્રષ્ટિ ના બગડે કે છે, એ બહુ મોટી વસ્તુ છે. ત્યારે એ
પછી બાકી રહે છે ડિસ્ચાર્જ છે. એટલે આપણે સમર્પણ કરાવે છે, આખી ભ્રાંતિ સમર્પણ કરાવે છે દાદા તે કે મન વચન કાયા નામને નામની માયા. હવે આ તો સામાન્યપણે આપણે બધા ધર્મોમાં જોઈએ તો નામ અને નામની માયા જ બધાને બહુ હેરાન કરી નાખે છે. ઉધાર લીધું છે છતાં આટલું હેરાન કરે છે. ઉધાર એટલે પોતાનું. નવનીતભાઈ એવું કહેવાય? ઉધાર એટલે પોતાનું. જુઓ ને આ કાળમાં વિભાવિક કાળમાં આખી ભાષા કેવી થઈ ગઈ છે જોવા જેવું છે. હે બાકી આમ વિભાવ સમજાવવા જઈએ તો એટલું બધું એ જલ્દી પકડાય નહીં કોઈને. હું નહીં તે વિભાવ. શું વાત કરો છો? હું છું છતાં હું નહીં તે વિભાવ. બરોબર, અદ્ભુત. અને હું છું એ તો છે જ ને. દાદાએ તો મેથી માટે કહ્યું. મેથી જેનો પાક ખાઈએ છીએ ને આપણે બધા. હા, મેથી. એ કે છે હું હતી તે જ છું આજે કે છે મેથી. મેથી. હા, આ તો દાદાએ સમજાયેલું છે. શું કે? દાદાએ સમજાયેલું છે. મેં એટલે હું. જીવશાસ્ત્ર તો બહુ મોટું છે. જીવશાસ્ત્ર તો બહુ મોટું છે, વિશાળ છે. એટલે આ તો મહાત્માઓ માટે છે. દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયા આગળના એટલે વિભાવ સ્વરૂપ પરિણમી ગયા છે કરતા ચાર સ્વરૂપે, અને આખા અવસ્થિતપણે એ વ્યવસ્થિતમાં ચાલ્યા ગયેલા. એટલે પછી પોતાના હાથમાં ના રહ્યું. એટલે પછી એ વ્યવસ્થિતમાં પોતાનો હાથમાં ના રહ્યો એવો પોતે એ પોતાના હાથમાં ના રહ્યો એનાથી છૂટવા માટે એ વ્યવસ્થિત શક્તિ એના માટે કામ કરતી છે. એટલે દ્રષ્ટિ વગરના માટે આ પ્રયોગ નથી વ્યવસ્થિત શક્તિનો. જ્યાં દ્રષ્ટિ નથી એના માટે નથી, પરંતુ બુદ્ધિથી સમજી શકાય એવું છે. જો બુદ્ધિથી આ વિજ્ઞાન સ્વરૂપે આપણને બધાને સમજાવવામાં આવે તો જરૂર સમજાય એવું છે. આ ડૉક્ટર સાહેબ શું કહો છો આપ? બોલો. કહો ખાખારીને. હા, દાદા ભગવાનનો આખું અદ્ભુત વિજ્ઞાનને પ્રકાશ જે ખુલ્લો થયો, દાદાજી જેમ કહે છે, અને દાદાજીનું એક આપતસૂત્ર પણ છે કે મારા 5 ફંડામેન્ટલ વાક્યો જો જગત સમજશે તો પણ ઘણું કામ કાઢી નાખશે. એટલે દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એવા પણ વિચારક વર્ગ હોય તો એને એવો યોગ્ય રીતે જો એને વાત પહોંચે યોગ્ય રીતે. એટલે કે વ્યવસ્થિત સંબંધી એક જ્ઞાન પીરસવાનું કેવી રીતે વિજ્ઞાન સ્વરૂપે આપવાની જરૂર છે. તો બુદ્ધિથી પણ સમજી શકાય એવું છે. જેટલે અંશે સમજાવ્યું એ બીજાને પાછું એ કરી શકે છે, નિમિત્ત બની શકે બધાને, એમ કહેવાનો મતલબ છે. પરંતુ આપણે જે રીતે આજ્ઞા સ્વરૂપે આપણે પ્રાપ્ત થયા છે એ રીતે વાત કરવા જઈશું તો ગરબડ ગોટાળા થઈ જશે. અથડામણ થવાના પૂરા સંભવ છે, બધા પૂરેપૂરા સંભવ છે. એટલે મહાત્માઓ માટે તો અકર્તા પદ આખું ઉડશે ત્યારે વ્યવસ્થિત એની સમજમાં આવશે. ઓહો, અકર્તા પદ ઉઠશે પછી કરતા પદ ઉઠશે. કરતા પદ ત્યારે સમજાશે, ત્યારે વ્યવસ્થિત સમજાશે. એટલે મહાત્માઓ માટે એક આ થર્મોમીટર છે આખું 5 આજ્ઞાઓ પૈકીનું. અદ્ભુત છે. અમને અનુભવની વાત સીધી મૂકી દીધી છે એમને, અને આપણા હાથમાં મૂકી એટલે આપણા હાથમાં આવે તો આપણે એનો અનુભવથી આપણે સ્વાદ લઈ લેવાનો છે. ત્યાં આગળ કોઈને કંઈ જ્ઞાનીઓને એમાં કોઈ ભેદ નથી હોતો. અને મોટા પુરુષોએ કહ્યું છે, દાદાએ સારી રીતે સમજાવ્યું છે કે જ્ઞાનીઓ અહીંયા 1000 હોય, સામાન્યપણે જ્ઞાનીઓમાં આવી સંખ્યામાં હોવું બહુ મુશ્કેલ છે. આ કાળચક્રમાં બહુ જ મુશ્કેલ છે. સારા સમયમાં પણ આ મુશ્કેલ હતું એવું છે, સારા સમયમાં પણ આ એક અપવાદ સ્વરૂપે આજે અપવાદ ખુલ્લો થયો તેમ જ આ બન્યું. અને એ દાદા ભગવાનની અદ્ભુત કલ્યાણ ભાવના કે છે કે અમે આવ્યા છીએ એટલે અમે વૈષ્ણવ જૈન છીએ, પાછા વૈષ્ણવ જૈન છીએ. એટલે એમની કલ્યાણ ભાવના જે ભાવના રૂપકમાં આપણે જોઈ છે બધા. એટલે જો આ બધાને આટલા બધામાં દ્રષ્ટિ ખીલીને રૂપક સ્વરૂપ છે તો રૂપક સ્વરૂપે બહુ સુંદર કામ કરે એવું છે. રૂપક સ્વરૂપ, રૂપક એટલે પરિણામમાં લાવવાનું એવું નહીં, પરંતુ જે પોતે રૂપક સ્વરૂપે હોય અને
એ કેવળ રૂપક સ્વરૂપે બધાની જોડે વ્યવહારમાં હોય તો એનાથી પરિણામ બધાના આવે પરિણામમાં બદલાવ આવી શકે છે. શું કહ્યું? પરિણામો બદલાય. પરંતુ રૂપક એટલે કે ઉદય પ્રમાણમાં આવવાના હોય એવામાં નથી થતું. એટલે એમાં તો બધી ઘણી સમજો શાસ્ત્રમાં આપેલી છે. એટલે દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયા એ પણ ડિસ્ચાર્જ બની જાય છે આપણા માટે. એટલે ભાવકર્મને દ્રષ્ટિ બગડે તેનું નામ ચાર્જ. તેનું નામ ચાર્જ. એટલે આપણા જૈન દર્શનમાં ભાવકર્મ કહ્યું છે ને અહીંયા આગળ દ્રષ્ટિ ત્યાં બધા આપણા દર્શનોમાં છે. દ્રષ્ટિ તો બધું બહુ એ છે દર્શનમાં. તો અક્રમમાં ભાવક્રમ દ્રવ્યક્રમ નોકર્મ બધા જ ડિસ્ચાર્જ બની જાય છે. એટલે સમસ્ત કર્મ જાતિ. એટલે કર્મ તારે તો આપણે કર્મથી મુક્ત પોતાનો સ્વાદ આવે છે બધાને. અને કર્મથી મુક્ત થતાં જ કર્મની માયાથી મુક્તિ પામીએ છીએ પણ સ્વાદ હોય છે. હું ને મારા પણ મુક્તિને કારણે. અને સાથે સાથે આપણે કાળથી મુક્ત છીએ એવું આપણે સ્વાદમાં અંદર હોય છે. આપણે કોઈને સમજાવી ના શકીએ આપણે કાળથી મુક્ત છે. પરંતુ જ્ઞાનીને કાળ કર્મ ને માયા સ્પર્શ ના કરી શકે. એ સ્પર્શ કરી શકે નહીં. એ એના વાતાવરણમાં રહે છે તો પણ ના સ્પર્શ કરી શકે. આજના કળિયુગનું વાતાવરણ બધું આવું છે આખું. તો સ્પર્શ નહીં કરી શકે. એટલે આ તો બહુ સુંદર છે દાદા આપવાનું. 3654 આત્મજ્ઞાની અને તેના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, ઇફેક્ટિવ હોય તે. એટલે હવે આ દ્રવ્યકર્મની ભાષા જે છે અક્રમ વિજ્ઞાનમાં એટલે કે ઇનર સાયન્સમાં એટલે કે માનવ અને માનવ જીવનના સંબંધે કરીને જે માનવ જીવન જે ખરું અંતરનું છે અને અંતરે કરીને જીવી શકાય છે, જ્યાં આગળ પૂરી આઝાદી છે, તે નહીં જાણતા કેટલા ખોવાયેલા સ્વરૂપે માનવ જીવન આજે જીવાઈ રહ્યું છે. બધી જગ્યાએ જોઈએ છે આપણે. અહીં આગળ આ દ્રવ્યકર્મ ઇફેક્ટિવ છે એ પણ વિજ્ઞાન રીતે બહુ સરસ સમજાઈ શકાય એવું છે. દ્રવ્યકર્મ એટલે આપણું પ્રાપ્ત જીવન પ્રાપ્ત ભવ અત્યારે જીવાય છે તે. પછી ત્યાં આગળ એમ ના કહે કે એ તો પેલી એવરેડી બેટરીને વેચવા માટે એવું કહે કે એ કેટ હેઝ 9 લાઈવ્સ. બિલાડીને 9 વખત જીવે છે કે છે. એ તો પેલા વેચવું છે એટલે કે છે. હે વેચવું છે એટલે કે છે. વિજ્ઞાન કંઈ વેચાતું હશે ના, પણ વિજ્ઞાનનો લાભ લે બધા. હા કે એને વેચીને પૈસા બનાવવા માટે. નવનીભાઈ એવું છે ખૂબ પૈસા અત્યારે. એટલે આત્મજ્ઞાની તેના આશ્રયવાન દ્રવ્યકર્મને સમજી શકે. ખરી રીતે નો કર્મ ને દ્રવ્યકર્મ કયું છે અને નો કર્મમાં આખું જ આવી ગયું. અંતર ને બાહ્ય બંને આવી ગયા. સમજાયું? નો કર્મ. હા બધું આવી ગયું. પણ આ નો કર્મ છૂટું સાથી પાડવું પડે છે કારણ કે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન છે બહાર બધે પ્રવર્તમાન, એટલા કાળ જુદું પાડવું પડે છે. નો કર્મ છે જ જુદું. એ નો કર્મ એટલે કર્મ જેવા લાગે પણ કર્મની અસર નહીં આપે. હા હવે એક નો કર્મ કઠપુતલી જેવા થઈ જાય અને નો કર્મ રીતે રહે તો જીવતું શરીર તો રહેવાનું જ. એમાં એ તમને અસર નહીં કરી શકે. એટલે તમારા સુધી એની અસર નહીં પહોંચી શકે. અસર પહોંચી નહીં શકે. નહીં સમજાયું? બહુ સુંદર. નો કર્મ એટલે દાદાએ આ સૂક્ષ્મ ફોડ એક દાદા ભગવાનથી થકી જ આ 5મા આરામાં આ આરાને કારણે બહાર પડ્યો. કળિયુગ અને 5મો આરો એના કારણે આજના લોકોને કર્મની આખી ભાષા, કર્મનો સિદ્ધાંત સરખી રીતે સમજી શકાય એના માટે નો કર્મમાં બધું આવી જાય છે. એટલે દ્રવ્યકર્મ એ નો કર્મ જ છે પાછું, પણ એને જુદું પાડવું પડ્યું. અંતઃકરણ ને બાહ્યકરણ બે રીતે. આપ સમજાય? એ કારણથી છે. દાદાજી જે નો કર્મની અસર આપણને ના પડે તો એ અંતસ્કરણ આપણું થર્મોમીટર છે આજ્ઞાધર્મનું. આજ્ઞાધર્મના પાચન જે થયું હોય આપણને કે જેનું એક્ઝિટ ના હોય. શું કહ્યું? એક્ઝિટ ના હોય. એક્ઝિટ વાળું બધું ખોટું, એ કાચું બધું. પણ દાદાજી અમારા માટે એક્ઝિટ એટલે ગલન. પણ દાદાજી પૂછવું શું છે કે અમારા માટે એ અંતસ્કરણના લેવલે આ પકડવાનું છે.
બધું આ એવું છે કે આ તો દ્રષ્ટિ છે એટલે અંતસ્કરણની વાત લેવલે વાત કરીએ. બાકી મન ઉપર તો બધા બહુ આખા વિશ્વમાં આખા દુનિયા બહુ પુસ્તકો લખાયા છે. પરંતુ ચિત્ત અને ચિત્તની ભૂમિકા વિશે તમને ઓછામાં ઓછું મળશે. જોજો, એક આપણે ભારતના યોગ વિદ્યા છે એમાં જે કંઈક છે, અને આ પાતંજલ દર્શનમાં કંઈક એનું આવે છે ઉલ્લેખ, એ દર્શન તરીકે. પણ એ આખું રિલેટિવ દર્શન છે, પણ એમાં પણ આટલી પ્રગતિ કરી શકે છીએ, આટલી પ્રગતિ સમજાય. પરંતુ એમાં જે લબ્ધિઓ પ્રાપ્ત થાય એ લબ્ધિઓમાં ખોવાઈ જવાના બહુ ચાન્સીસ છે. લભ સહેજ ભલે ગમે તેવા શક્તિ હોય, આ કારમાં શક્તિ લાવે ક્યાંથી? એટલે કારણે આ સમજો. એટલે ચિત્તની ભૂમિકા પર બહુ ઓછો પ્રકાશ પડેલો છે, ચિત્તની ભૂમિકા પર. એટલે એના એ શબ્દ પર પણ ઘણું જ વિજ્ઞાન આખું ખુલ્લું બહુ સુંદર રીતે થાય એવું છે. કારણ કે આજે આજનું વિજ્ઞાન પણ કોન્શિયસનેસ એટલે સભાનતા શબ્દ એમની પાસે છે બધા. એમાં આજે કંઈક અંશે અમુક વિજ્ઞાનીઓથી સ્વીકારાયું છે, ભૌતિક વિજ્ઞાનીઓથી પણ કોન્શિયસનેસ છે. અને બધી રીતે આજે સામાન્ય મનુષ્ય પણ કહે છે આ ફિલિંગ, લાગણી, આ સુખ ને દુઃખ, એનો અનુભવ, આ બધું બધા એ તો સ્વીકાર જ છે બધા આપણે. અને એમાં દાદાએ જે વ્યવહારથી બધો ઉફોડ પાડ્યો છે અને પ્રકાશ આપ્યો છે બહુ સુંદર છે. ચાલો બસ બરાબર ને કે દાદાજી આ અંતઃકરણ છે ને, અંતઃકરણને બી નો કર્મમાં નાખી દીધું એને. અંતઃકરણ એટલે આપણે આપણી જોડે મથવું તે. હા બરોબર છે. આપણે આપણી જ જોડે, હા, આ શરીરની બહાર બીજા જોડે નહીં, અંતઃકરણ અંદર પોતે જ પોતાની જોડે મથવાનું. બરોબર છે. એ મોટી વાત છે, એ અંતઃકરણની વાત એટલે થઈ. એ પણ દ્રષ્ટિ- એવું રહેવું સહેલું નથી. એટલે એના માટે પરોક્ષને બીજા માર્ગો લેવા પડે છે. આ એકાગ્રતા, ધ્યાન, ધાર બધું એ છે, એ બધા લેવા પડે છે. પણ દાદાજી આ દર્શન પ્રકાશ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થઈ ગયો છે અંદર. દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ જે ખુલ્લો થઈ ગયો છે એનાથી અંતઃકરણ એ કંઈ અછાણું રહેતું નથી. હા, એ વાત સાચી છે, પણ એ તો પેલી આપણી નિશ્ચય ભાષા થઈ ગઈ, એને વ્યવહારમાં લાવવી પડશે. એટલે વ્યવહારમાં જ હું કહું છું. હા, પરંતુ જે જણાય છે એને જણાવવા માટે જાણનારને કહેવું પડે છે કે મને જાણ, પણ આપણી ભાષા સમજી શકતા નથી. દેખાતા ને એ દેખાતું દેખનારને કહે છે કે તું જો મને. અરે આ શું કહીએ હવે? શું મિનર કે શું વિચારમાં પડી ગઈ? શું એને આપણે બોલવાનું? એટલે હવે આપણે સુધારો કંઈક. હા, બધું બોલ બોલ મોટે. ચાલ, આ ગડબડ શું થઈ ગઈ? આ ગડબડ શું નીકળી મારા મોઢેથી? દાદાજી, મને એક વસ્તુ સમજાય છે, હું છું બરાબર, અને મિનલમાં જે કંઈ નો કર્મમાં એના અંતસ્કરણ લેવલે જે કંઈ થાય એનો જે અર્ક મળે એ મનોમંથન કહીએ કે એની સાથે આત્મમંથન કહીએ કે મિનલ સાથે મથ્યા પછીનો જે અર્ક મળે એ અર્ક થકી મિનલને નિર્દોષ જોઈને નિર્દોષતા બધે જગતમાં દેખાય અને હું છું એ હુંમાં જ બેઠો છું. દાદાજી, આટલું સમજાય છે. બરોબર છે. આ એટલે ચિંતવન શબ્દ વાપરીએ છીએ આપણે. ચિંતવન શબ્દ ખરી રીતે જો દ્રષ્ટિ ના હોય તો ચાર્જમાં જાય છે, અને દ્રષ્ટિ હોય તો ગુણ ચિંતવનમાં જાય છે. ગુણોનું પોતાની સિદ્ધ સ્તુતિને ચિંતવન કહેવાય છે, પણ એ ચિંતવન સ્વરૂપે છે. શું કહ્યું? જેમ ગાય ને એ બધા કાઢીને પછી એ વાગોળ્યા કરે છે ને પાછી પોતાની રીતે લે છે બધું, એમ એ ચિંતન એ રીતે છે દ્રષ્ટિ સાથેના ને. એ ગુણ પૂજા છે આખી, ગુણ કીર્તન. સમજાયું ને? એટલે બે પ્રકારે બધું જ. તો હું છું માટે હું નથી એ મારી સાથે હોવું જોઈએ ને. એ તો મને શું ખબર પડવાની કે હું છું? મને ખબર શું પડશે મને કે હું નથી? એને મારે ખબર પડવી પડશે ને મારામાં. શું કહો છો સાહેબ? હા, એટલે ખ્યાલ પાક્કો થઈ જવો જોઈએ. પાક્કો ના સમજાયું? હા, હું નથી એટલે આ તો હું મનેલો હું, એ તો આજે નીકળી રહેલો છે, તો એને જવા દેવો જોઈએ ને મારે. આવે એને ક્યાં રોકી રાખું પાછું હું? એવું નહીં. એ રીતે બીજું જઈએ આગળ. ચાલો, એ અમારે
हनुमंतराज जी गुलच्छा कहाँ गए? अरे वाह, આપણે दादा भगवान नासिम जय जयकारो। पूज्य दादाजी, आपने अहमदाबाद एयरपोर्ट पर न्यूजीलैंड के लिए प्रस्थान करने के लिए पहले आशीर्वाद सत्संग सभा में बताया था कि दादा भगवान ने जीवन जीने की तरकीब बहुत सुंदर बताई है, इसे विशेष रूप से समझाने की कृपा करें। ये अभी जो बताया गया वही है हनुमान जी, बराबर है। आपने सुना ने? हाँ जी। हाँ, हमें केवा पुण्यशाली, ये तो उद्गार शब्द से निकल जाएंगे, कभी बना नहीं, अपूर्व है, अपूर्व 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 अपूर्व। महीना इजारा शाही नहीं, क्या बताया? इजारा सही नहीं, लेकिन गुप्त खजाना कभी खुला नहीं हुआ जिस प्रकार से होना चाहिए, और जो काल में इस प्रकार से खुला हुआ वो आज कलयुग में तो नहीं होता। दादाजी हमें को केवा पुण्यशाली। आजकल सब जगह जीवन जीने की कला के बारे में सब बातें करते हैं। हाँ, जहाँ जाए वहाँ जीवन जीने की कला ही बताने की बात करते हैं। तो ज्ञानी पुरुष आपकी दृष्टि से, आपके अनुभव से आध्यात्मिक रीते जीवन जीने कैसे जीना चाहिए, इसलिए ये जरा बात पूछे। ऐसी बात है ने, हम कोई बोलता नहीं कि मैं हूँ, ऐसा कोई बोलता नहीं, लेकिन उसकी सभानता से बिल्कुल जीता है वो, जी रहा है, हर एक श्वास हर एक क्षण जी रहा है वो। उसे बोलना ही नहीं पड़ता ना कि मैं हनुमंत हूँ, बोलना पड़ता है आपको? नहीं, ऐसा ही हम है जो इस प्रकार से जो अनुभव जिसके पास है ना, अलग मुक्त हो गए हैं ना, तो मुक्त होते होते ऐसा अनुभव में आते जाते हैं। और अपना दर्शन पक्का होता जाता है, देखने का स्वभाव, समझे ना। पीछे दृश्य हमें नहीं बोल सकते कि आप मुझे देखो, लेकिन वो बहुत हिल मिलाते हैं हमें, बहुत हिचमिचाते हैं नहीं सबको। दृश्य और ज्ञेय दोनों। पहली त्रिवेदी हस्ती है, तेरा अनुभव बोल, उसको बोलना दो, अभी खड़ी हो गई बोल। मनीषा त्रिवेदी पाठक साहब बहु लखा છે પદો, પદ બોલતા રહેતા, અનુભવ કે मनीषा છે ને? जय सच्चिदानंद दादाजी। बोल, जोर से बोल, अनुभव में तो जोर से बोल। અહીંયા ઊભી રહે સામે બધાને। આપતા પુત્રમ પહેલા નમસ્કાર કર, हाँ दादा બધાને કરી દે। હા, તમારા ઉત્કૃષ્ટ સદગુણો, તમારા આત્મિક ગુણો બધા અમારા પ્રગટ થાવ, અને બધા વડીલો સર્વોત્કૃષ્ટ બધાને સદગુણો બસ મારામાં અહીંયા બધાને નમસ્કાર કર। आप સૌને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 કરું સાથી છું। નમસ્કાર કરું છું। તારા કારણ કે સૌમાં દાદા જ છો, આપ જ છો। હા, એ વાત સાચી, પણ તારે ઉપકાર થોડો કરે છે? તને કશું વચ્ચે કશું આપતું જ છે નહીં કોઈ। એ માંગુ જ છું દાદાજી કે આપ સર્વના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ। બે શબ્દમાં તારો અનુભવ કે કહું દાદા? હા છે કે બોલું દાદા? એ મારો આતમનો આયનો મારા કનુ દાદા ભગવાન, મારો મુક્તિ સુખ નજારો મારા દાદા દેહ મંદિરે। ધન્ય થયો આ ભવડો ભગવાન થયા પિતા, ધન્ય થયો આ ભવડો ભગવાન જ્ઞાત પિતા। હે મારી આતમ શીતળતા માણું દાદા સાનિધ્યે, મારો પ્રેમ સ્વભાવ દેખું દાદા દર્શને। ધન્ય થયો આ ભવડો વાત્સલ્ય મૂર્તિ માતા, ધન્ય થયો આ ભવડો વાત્સલ્ય મૂર્તિ માતા। હે મારો શબ્દાતીત સત
મારા દાદા ઈ શબ્દે મારો અનુભવ સ્વરૂપ દાદાઈ ગર્ભિત જ્ઞાન સૂત્રે ધન્ય થયો આ ભવડો કૃપા નિધાન સર્વસ્વ ધન્ય થયો આ ભવડો કૃપા નિધાન સર્વસ્વ હે મારો પ્રગટ આત્મ મારા પ્રત્યક્ષ દાદા મારું સ્વરૂપ સંધાન મારા હાજર પરમાત્મા ધન્ય થયો આ ભવડો ભેટ્યા ભગવાન અભેદે ધન્ય થયો આ ભવડો ભેટ્યા ભગવાન અહોદે અહો અહો દાદા ચરણે સાષ્ટાંગ નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દાદાજી દાદા આવી અભેદતા અંદર પ્રગટે. હા પ્લીઝ. અભેદતા આવી એકદમ આમ તમારું સ્થૂળ નિધિધ્યાસન હોય ને તો એનો બહુ વિરહો લાગે. હવે સૂક્ષ્મ દાદા છે ને આપણે જેટલો પૂતગલનો વિદ્રોહ કર્યો હતો ને એ જ આપણી સામે આવ્યો છે, બીજું કશું નથી. બરાબર. પૂતગલ તો બહુ રિએક્ટિવ છે, જબરજસ્ત રિએક્ટિવ છે. જે અસલ પૂતગલ છે રિએક્ટિવ નથી, પરંતુ આ હું પણ બહુ હેરાન કરી નાખે છે. બહુ જ દાદા. એટલે બધો ઉપદ્રવ બધો શાંત થઈ ગયો, બધો શાંત થઈ ગયો છે. અને ગમે તેવું આવે ને ત્યારે જુદા પડી જવાનું. બહુ પ્રેક્ટિસ કરવી પડે, પુષ્કળ પ્રેક્ટિસ માંગે. સમજાયું? આપની શક્તિ. જાઓ. જય સચ્ચિદાનંદ. હવે શું આપણે દાદાજી કોણ? હા બોલો. હનુમંત આપણે દાદા ભગવાન અને કનુ દાદાજી આમ બધા મહાત્માને શુદ્ધાત્મા પદ આપીને અજન્મા અજન્મ બનાયા. તો આ ઉપલક્ષમાં આનંદગંજીનો એક નાનો પદ છે આનંદગંજીનો, જો આપની આજ્ઞા હોય. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. અહીંયા આ જાઓ. શું થયું સુધીરભાઈ? હા ચાલો લઈ જાય આપણે થોડોક પછી. अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात्व दियो तज, या कारण मिथ्यात्व दियो तज, क्यों कर देह धरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, राग दोष जग बंध करत है, इनको ना चितरेंगे, राग दोष जग बंध कियो करत है, इनको ना चितरेंगे, मार्यो अनंत काल में प्राणी, अब हम काल हरेंगे, अब हम काल हरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, देह विनाशी हूँ अविनाशी, अपनी गति पकड़ेंगे, देह विनाशी हूँ अविनाशी, अपनी गति पकड़ेंगे, नासी जासी हम फिरवासी, नासी जासी हम फिरवासी, जोखे में निखरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, બસ. मार्यो अनंत वार बिन समझो, मार्यो अनंत वार बिन समझो, अब सुख दुख विसरेंगे, अब सुख दुख विसरेंगे, आनंद घन निपट निपट दो अक्षर,
आनंद घन निपट निपट दो अक्षर नहीं समरे सो मरेंगे अब हम अमर भय न मरेंगे अब हम अमर भय न मरेंगे। दादाजी आनंदगंज छेले कीधु के दो अक्षर जो नहीं समरे दो अक्षर दादाजी अपनी आज्ञा 5 आज्ञा तो हनुमंत इस पूरा पद आप बोले ने वो आनंदगंज जी का है। आनंदगंज जी आनंदगंज जी वो तत्व चिंतन में बहुत अग्रसर थे। उनके समय में 304 300 साढ़े 300 साल के जो हुई बहुत अग्रसर थे और बहुत बड़े अवधूत संत थे, अवधूत, समझे। तो उनकी अनुभूति परोक्ष अनुभूति का पद है क्या, और आपको प्रत्यक्ष प्राप्त हुआ है। तो और जो 2 अक्षर बोलते हैं श्रीमद जी ने यही बताया, ज्ञानी पुरुष की आज्ञा का आराधक जैसे है वैसे आराधना में होवे तो एक अंत मुहूर्त में केवल ज्ञान प्रकट कर सके। ये श्रीमद जी का वचन है। और मोक्ष मार्ग, मोक्ष सभी 2 अक्षर में समा गया है। 2 अक्षर का एक शब्द है, कौन सा? आज्ञा। आज्ञा। तो ये दादा भगवान आज जो स्वयं परमात्मा प्रकाश स्वरूप प्रकट हुए एक सामान्य देह में, उसकी बात है आज्ञा। इसीलिए हम ये आरती भी उतारती है ना दादा भगवान की, वहाँ यही है क्या, आज्ञा। ये 2 अक्षर में पूरा है। चलो, जय सच्चिदानंद। એક સુધીરભાઈ એક પદ લઈ લઈએ અને પછી આપણે ચાલુ કરીએ. તમે સુધીરભાઈ પછી આપણે બધા ભાઈ ચાલશે? હા, એક પદ સારું. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને, આંખોમાં બીનો બીનો બાર રે જોગેડા આતે, આંખોમાં ભીનો ભીનો વાર રે જોગીરા તે, કેવું સૂને કેવું જાગવું, કેવું સૂને કેવું જાગવું, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને, આંખોમાં બીનો બીનો બાર રે જોગીડા આતે, આંખોમાં ભીનો ભીનો બાર રે જોગીડા તે, કેવું સૂને કેવું જાગવું આતે, કેવું સૂને કેવું જાગવું, લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી, લોચન વીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી, લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી, લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી, સો સો સમાધિ લાગી લાગી રે અધૂકડી, સો સો સમાધિ લાગી લાગી રે અધૂકડી. ये आपका अनुभव बोलता है. अरे बोलो 2 शब्द. ये आपका अनुभव है, बोलो. नहीं बोलेगा योगेश आनंद जी, अंदर से बाहर ही नहीं निकलेगा वो. चल चलने जाओ दो जाओ. चलो. લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી, લોચન
લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી સો સો સમાધિ લાગી રે અદુકડી સો સો સમાધિ લાગી રે અદુકડી જ્યારે કાંટા છે ત્યાં મજદાર રે જોગીડા જ્યારે કાંટા છે ત્યાં મજદાર રે જોગીડા તે જ્યારે કાંટા છે ત્યાં મજદાર રે જોગીડા જ્યારે કાંઠા છે ત્યાં મજદાર રે જોગીડા તે કેવું પરાયું કેવું આગવું આતે કેવું પરાયું કેવું આગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે કેવું સૂને કેવું જાગવું આતે કેવું સૂને કેવું જાગવું સામે આવે તે પહેલા સામે આવે તે પહેલા સુકડા મેં પામી લીધા સુખડા મેં પામી લીધા આડે આવે તે પહેલા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા ટુકડા મેં વામી દીધા સામે આવે તે પહેલા સામે આવે તે પહેલા સુકડા મેં પામી લીધા સુખડા મેં પામી લીધા આડે આવે તે પહેલા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા ટુકડા મેં વામી દીધા મારો તે લાગે મુને ભાર રે જોગીડા મારો તે લાગે મુને બાર રે જોગીડા મારો તે લાગે મુને ભાર રે જોગીડા મારો તે લાગે મુને બાર રે જોગીડા તે કેવું ભોગવું કેવું ત્યાગવું આતે કેવું ભોગવું કેવું ત્યાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા આંખોમાં ભીનો ભીનો બાર રે જોગીડા તે કેવું સૂને કેવું જાગવું આતે કેવું સૂને કેવું જાગવું શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે ઘૂમી ઘૂમીને વિઝલ ખાતી પછડાટ પોતે ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે ઘૂમી ઘૂમીને વિઝલ
ખાતી પચડાટ પોતે ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે લપસીને લચડે લાખો વાર રે જોગીડા લપસીને લકડે લાખો વાર રે જોગીરા લપસીને લચડે લાખો વાર રે જોગીડા લપસીને લકડે લાખો વાર રે જોગીડા તે કેવું રે રૂઝાવું કેવું લાગવું આતે કેવું રે રૂઝાવું કેવું વાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં બીનો બીનો બાર રે જોગીડા આંખોમાં ભીનો ભીનો વાર રે જોગીરા તે કેવું સૂને કેવું જાગવું આતે કેવું સૂને કેવું જાગવું પંખી પોતામાં ઉડી પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું પોતામાં ડૂબી રહેતું આખું આકાશ એને આખું આકાશ એને ચોગમ લપેટી લેતું ચોગમ લપેટી લેતું પંખી પોતામાં ઉડી પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું પોતામાં ડૂબી રહેતું આખું આકાશ એને આકાશ એને ચોગમ લપેટી લેતું ચોગમ લપેટી લેતું ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા નોખું નોખું ને એકાકાર રે જોગીડા નોખું નોખું ને એકાકાર રે જોગીડા ઊંચું ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા નોખું નોખું ને એકાકાર રે જોગીડા નોખું નોખું ને એકાકાર રે જોગીડા તે કેવું તરવું ને કેવું તાગવું કેવું તરવું ને કેવું તાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં બીનો બીનો ભાર રે જોગીડા આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા કેવું સૂને કેવું જાગવું આતે કેવું સોને કેવું જાગવું અદ્ભુત કવિનો પોતાનો પરોક્ષ અનુભવ પણ કેટલો સુંદર રજૂ કર્યો છે હે? આ આપણું ભારતીયતા અદ્ભુત જે આ ભારત ક્ષેત્રની બહાર ક્યાંય જોવા ન મળે આપણને કવિઓ તો હોય છે બધે જ હોય છે પણ આ એટલે આત્માની હાજરીનું સૂચક આ કેવું અદ્ભુત અનુભવ પરોક્ષ પણ હોય છે આપણા બધાના દરેક ઘણા બધાનું હોય છે એમાં ફરીથી બીજી વખતે આના માટે જરા વિશદથી સત્સંગ કરવાનું રાખીશું યોગેશાનંદજી બરોબર છે ઓગસ્ટ મહિનામાં જોઈએ ઓગસ્ટ મહિનામાં જાઓ હલો હા એક સારા સમાચાર આપવા છે મિનલ બોલું દાદાજી હા આ પ્રીતિ અને સુરતની દીકરી અદ્વૈતાને પિન્ટુ અમદાવાદ હા હા તે મારી નાની બેન તે
એની દીકરી અદ્વૈતાને CBSEમાં ટોપ 10 રેન્ક અમદાવાદમાં આવ્યો દાદાજી. બહુ સરસ. 10 on 10 આવ્યું એને દાદાજી. હમણાં જ એનો મેસેજ આવ્યો. 10 માં 10 બહુ સારું કહેવાય. એટલે હવે સિંગાપુર ભૂલી જશે ને, બહુ ડાઈ ચાલશે. સુધીરભાઈ સાહેબ, અહીંયા બધું પડ્યું છે આપણે ત્યાં ભારતમાં, બધું જ છે. શું જેને ખોરવું છે એના માટે કંઈ કશું બધું જ છે, હાજર છે બધું. ચાલો ત્યારે હવે હરીશભાઈ. હા દાદાજી. સુધીરભાઈ સાહેબ જરા 10 મિનિટ. આપણા બોલો સુધીરભાઈ, શું છે? આપણા સકળ સંપત્તિ સુધીરભાઈ સાહેબ કહો. જય સચ્ચિદાનંદ. આપણને સંઘ વતી એમનો સંદેશો આપશે. અહીં બેસી જાઓ. આવો. સુધીરભાઈ પધારો. અહીં બેસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. પ્રગટ પ્રત્યક્ષ પૂજ્ય કનુ દાદાજીને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. શીલવંત આપ્ત પુત્રોને અભેદ ભાવે નમસ્કાર. કવિરાજજી હાજર નથી પણ સૂક્ષ્મ રીતે અહીંયા હાજર જ છે, એમને પણ અભેદ ભાવે નમસ્કાર. અને સંકિતધારી કલ્યાણ મૂર્તિ મહાત્મા વર્યને નમસ્કાર. સરયુબેન, સમર્થનો સત્વારો પણ એક નાટક ભજવવું પડશે. સમર્થનો સથવારો એ પણ આપણે નાટક ભજવવું પડશે. હા. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજી સુરત જાય કે બોમ્બે જાય, રાજસ્થાન જાય કે યુપી જાય કે USA જાય, તો પણ તેઓશ્રીની દશા નાળમાંથી આપણને સૌને જ્ઞાન દર્શન ચારિત્ર અધિતપનું પોષણ મળ્યા જ કરે છે. પ્રિય મહાત્માઓ, જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજી આપણને એક ક્ષણ પણ રેડા મૂકતા નથી. સંસારના લાગરેલા બંદર ઉપર આપણે સહેજે આઘા પાછા ન થઈએ એવું સૂક્ષ્મ લંગર, જ્ઞાનનું લંગર તેઓશ્રીએ આપણી સાથે અતૂટ જોડી દીધું છે. જ્ઞાની પુરુષ આપણે જ્ઞાન દિશિક આજ્ઞાધારી હૃદયમાંથી એક ક્ષણ માત્ર ઇરેઝ થાય ખરા? ઇરેઝ થાય ખરા? બોલો ખરા? ના. તો શું થાય? ઇરેઝ નહીં પણ એરાઇઝ થાય, પ્રગટ થાય. તેમની અલૌકિક દશાના આપણને દર્શન થાય. જ્ઞાની પુરુષ તો આપણું સૂક્ષ્મ શરીર છે. જ્ઞાની પુરુષ તો આપણું સૂક્ષ્મ શરીર છે, આપણો આત્મા છે. સૂક્ષ્મ શરીર ભવો ભવ આપણી સાથે ને સાથે જ રહેવાનું છે. કેવળ સુધી લઈ જશે આપણને, કેવળ સુધી. આ બધો તેમની સાથેનો અભેદતાનો, તેમની અલૌકિક દશાનો સહસ્ત્રપુટી પ્રતાપ છે. વાલા મહાત્માઓ, સંઘ અને જ્ઞાની પુરુષ વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે કેટલા વખતથી. સંઘની તીવ્ર ભાવના છે કે જ્ઞાની પુરુષની તંદુરસ્તી જળવાય. સંઘ કંઈક ફોર્મ્યુલા નક્કી કરે, ગોઠવણી કરે, અને જ્ઞાની પુરુષ સંઘની આજ્ઞાનો ભંગ કરે છે. તમે બધા પૂછશો કેવી રીતે? હમણાં જ દાખલો જોયો તારાચંદજીનો. મહાત્માઓ દાદાજીને મળવા કેટલાય મહાત્માઓ આવ્યા જ કરે છે. દર્શન કરવા ખૂબ આતુર હોય. મહાત્માઓ દાદાજીને વિનંતી કરે કે દાદા, ઘણા લાંબા સમયથી આપ અમારા ક્ષેત્રે પધાર્યા નથી, સત્સંગનો સહયોગ પ્રાપ્ત થતો નથી, જ્ઞાનવિધિની લાંબી યાદી થતી જ જાય છે, નવા પ્રકલ્પોની જગ્યા લેવાઈ ગઈ છે. નમણીથી હમણાં લઈ આવ્યા. ભૂમિપૂજનમાં આપ જરૂર પધારજો. સેમિનારમાં આપની હાજરી ખૂબ જ જરૂરી છે. બુક ફેરની મુલાકાત અવશ્ય લેજો, વગેરે વગેરે. એ રીતે આપણે આવી રીતે મહાત્માઓ કે દાદાને તંદુરસ્તી જાળવવા માટે આપણે કશ્મકશ ચાલે. આ પરિસ્થિતિમાં સંઘને દાદા એક બાજુ એમ કે પાછા દાદા પલટો મારે
તમે બધા જે ગોઠવણી કરો છો અમને બધાને કે કરો છો ને એ બધું બરાબર છે, આમ જ રાખજો. બીજી જ મિનિટે સાહેબ પક્ષ પલટો થાય. બીજી જ મિનિટે દાદા મહાત્માઓને પ્રેમથી કહે જાઓ ચોક્કસ અમે ઓગસ્ટમાં આવીશું, જાઓ એક દિવસ આવીશું, અને આવીશું નહીં ચા પાણી જમીશું ખરા, 2 દિવસ સાથે રહીશું. મહાત્માઓ ખરેખર બહુ હવે ગંભીર થવાની વાત છે કે કશ્મકશમાંથી આપણને શું જાણવા મળ્યું, શું બોધ મળ્યો, શું જ્ઞાન બધો મળ્યો. આમાં ખરેખર સાયન્સ મુકાયેલું છે, અને એ સાયન્સ જો પકડાય તો આ બધો વિરોધાભાસ ઉડી જાય. કારણ કે નવા હોય આ હોય તો એ લોકોને દાદા આમ કહે છે ને આમે કહે છે આવું કેમ, એ બધા જે વિરોધાભાસ છે પણ એમાં વિજ્ઞાન છે. દાદાની ભાવના તો અહીં બિરાજમાન બધા મહાત્માઓના ત્યાં જવાની છે, અને જાય છે પણ ખરા. પ્રિય મહાત્માઓ, રાત્રે સૂતી વખતે દાદા સૂક્ષ્મ રીતે બધે જ ફરી વળે છે. સૌનું યોગક્ષેમ સાચવે છે. પરંતુ આપણે કહેવું પડશે કે દાદાજી આપનું આરોગ્ય, આપણી તંદુરસ્તી એ સંઘની તંદુરસ્તી છે. એટલે આપ અમારા માટે તો હજી બીજા વર્ષોના વર્ષ અમારે તો આપણો ખપ છે દાદા. પ્રિય મહાત્માઓ, આ એક સમ્યક જવાબદારી છે. આપણે એકાઉન્ટેબલ આજ્ઞાધારી છીએ. આપણે કેટલાક અદીઠ આંસુ જ્ઞાની પુરુષો કેટલી વાર પડાવીશું, કેટલાય અદીઠ આંસુ દાદાના કોર્નરમાં જોજો આપ જ્યારે મળો ત્યારે એક છૂપું એક નાનું બિંદુ આંસુ અશ્રુ હોય છે. ત્યારે મને મહાવીર સ્વામી યાદ આવે છે, જે સંગમ પામ્યા વગર ગયો અને પછી જ્યારે જતો હતો ત્યારે મહાવીરના આંખમાં આ બિંદુ હતું. મહાવીર કંઈ ખટપટ કરે નહીં કે વિતરાગમાંથી રાગદેશવી જાય નહીં, પણ એક આંસુ એક મેસેજ આપતું હતું. એ મેસેજ આપણે બધાએ ખરેખર ઝીલવા જેવો છે. અહીં જ આપણને ભગવાન મહાવીરના શ્રી કૃષ્ણના શિવ સ્વરૂપ કલ્યાણ સ્વરૂપના દર્શન થાય છે. માનવ જન્મ એ બહુમૂલ્ય એક બક્ષિસ છે. આપણે એક વાત જરૂર સમજાઈ ગઈ છે કે આપણે જિંદગીમાં વર્ષો ઉમેરવા નથી, પણ વર્ષોમાં નવજીવન ચેતન રેડવા માટે આપણે જન્મ્યા છીએ. મહાત્મા મિત્રો, આપણા સૌ ખુલ્લા નિકાસ થઈ જઈએ. આજે જાણે એમ છે કે આજે આજ પર્યુષણ છે, અને પર્યુષણમાં આપણે બેઠા હોઈએ અને દાદા બેઠા એમ આખી આ એક સમોવર્ષણ છે, તો આપણે શું કરીશું? મહાત્મા મિત્રો, આપણે સૌ ખુલ્લા નિખાલસ થઈ જઈએ. આપણે જે કહેવું છે તે આજે જ ક્ષત્રિય વીર થઈને આલોચના કરી લઈએ. થયેલી ભૂલો, આ વર્ષો દરમિયાન કેટલી આપણી ભૂલો થઈ હશે, કબૂલી લઈએ. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, એકરાર કરીને આપણે હલવા ફૂલ જેવા થઈ જઈએ. મહાવીર ભગવાન શ્રી ગૌતમને વારંવાર કહેતા, એક ક્ષણ પણ પ્રમાદમાં રહીશ નહીં. આપણને આ દાદાનો મેસેજ, મહાવીરનો મેસેજ, કૃષ્ણનો મેસેજ, શિવજીનો, એ બધો મેસેજ દાદા દ્વારા આપણને મળે છે. જ્ઞાની પુરુષના આશીર્વાદ એક જ આપણું સદ્ધર રોકાણ છે. જ્ઞાનીને ખોળે આપણે મસ્તક મૂકીને રડી લઈએ. દાદા, કોઈ પણ વિકટ અવળા સંજોગો સમસ્યા આવે તો પણ દાદા ખાતરી રાખજો, આપણે ખાતરી આપીશું ને. જય સચ્ચિદાનંદ સંઘ અટલ અને અડીખમ રહેશે. દાદા આ અમારી સાથે ને સાથે જ છે. આ આપણને તો સમર્થનો આ સથવારો છે, અમને આપનો સમર્થનો સથવારો છે. અમે કદી પણ ચલાયમાન નહીં થઈએ એવા સોગંદપૂર્વક કહીએ છીએ. આપની USA પશ્ચિમની કલ્યાણ યાત્રા ખૂબ જ સરસ, સરળ અને સફળ થાય એવી સમગ્ર સંઘની ભાવના છે. આપના માધ્યમથી 14 લોકમાં દાદા ભગવાનના અસીમ જય જયકાર ગુંજતા રહે. જીવ માત્ર સુખ, શાંતિ અને પરમાનંદને પામે
એવી ભાવના સાથે આ સંઘ વતી હું આપનું આ સંબોધન કરી પૂર્ણ કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાશ્રી પાસે આપણે બેસીએ એટલે જગત વિસ્મૃત થઈ જાય છે અને વિતરાગ દશાનો અનુભવ થાય છે. એના પુરાવા રૂપે આ ઉદ્ઘાટન કરવાનું રહી ગયું. હવે આ પુસ્તક 1984માં અંક તરીકે પ્રગટ થયું હતું. ઘણા વખતથી બધા બહુ જ કે કરતા હતા ચમત્કાર થાય છે ખરા. એ પુસ્તક આપણે હવે આજે પ્રગટ કરીએ છીએ, ઉદ્ઘાટિત કરીએ છીએ અને મહાત્માઓને બહાર પરિવાર દીઠ એક આપવામાં આવશે. હું દાદાજીને આનું ઉદ્ઘાટન કરવાની વિનંતી કરીશ. સૌને લાગે મારા છે દાદા ભગવાન, સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. જય સચ્ચિદાનંદ. આ ન્યૂ એરાઇવલ છે અને એવું લાગે છે કે આ હોટકેક થશે. જમેશાનંદજી સ્વરૂપ કીર્તન ભક્તિ. એક મિનિટ દાદાજી જી કોણ? આપણે નીરુ આંટી માટે એકવાર ત્રિમંત્ર બોલાવી દઈએ. નીરુબેન માટે, નીરુબેન ચંદ્રકાંત કાકા, નીરુબેન ની તબિયત માટે એકવાર. હા, એટલે આપણે ચંદ્રકાંતભાઈના નીરુબેન છે, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તે કઈ હોસ્પિટલમાં છે? ગ્લોબલ મેરિડિયન જે હશે ત્યાં, એ ત્યાં છે. એટલે એમના માટે આપણે 2 મિનિટ પ્રાર્થના એમના સ્વાસ્થ્ય માટે કરીએ કે એમનું સ્વાસ્થ્ય જરા સારું થઈ જાય. નીરુબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 2-1 દિવસમાં ઘરે આવી જશે. તો ત્યાં અમને જરા દાખલ કરવા પડ્યા હતા. ચાલો જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો. હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. ને મારું સર્વે તમને સમર્પણ કરીએ. મારું સર્વે તમને સમર્પણ કરીએ. તેની સાથે વર્તે મોક્ષ અંતાસે ને અવનીમાં. તેની સાથે વર્તે મોક્ષ અંકાસે ને અવનીમાં. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન, દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. જય બોલો રે જય દાદા ભગવાન. બોલો રે જય દાદા ભગવાન. જય બોલો રે જય દાદા ભગવાન. બોલો
દાદા ભગવાન જય દાદા ભગવાન જય બોલો રે 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 જય દાદા ભગવાન જય બોલો